સુરતની જેલમાંથી પેરોલ લઈને ફરાર થયેલો આરોપી 13 વર્ષે ઝડપાયો છે. સુરતમાં અલગ અલગ જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવતો આરોપી 2012માં ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ કાચા કામના આરોપીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો હતો અને જ્યાંથી દીકરાની બીમારીની સારવારના નામે રજા લઈને પેરોલ પર નીકળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ 13 વર્ષથી નાસ્તો ફરતો આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ પકડાયેલો આરોપી ગોળદોડ રોડ અધીશ્વર પાર્ક ખાતે રહેતો હતો અને તે વખતે તે અન્ય તેના સાગરીત જિગ્નેશ પારેખ તથા અંકિતની સાથે મળીને સુરત રેલવે સ્ટેશન નજીક આવેલ અલગ અલગ હોટલોમાં ચોરી છુપીથી કૂટણખાનું ચલાવતો હતો અને તે પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી છોકરીઓ બોલાવી તેઓને પૈસાનું પ્રલોભન આપી અટકાવી રાખી હતી. તેમની પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો. જોકે પોતાની આજીવિકા આ વેશ્યાગીરીની કમાણી દ્વારા કૂટણખાનું ચલાવીને કરતો હતો. આ દરમિયાન તારીખ 22/4/2012ના રોજ દિલ્હી ગેટ બેલ્જિયમ ટાવર પાસે આવેલા જાપાન માર્કેટના 7મા માળે પોલીસના માણસો દ્વારા રેડ કરી આ આરોપીને પકડી લેવાયો હતો. જોકે સાગરીતોને પકડી પાડવામાં આવ્યા હતા અને જે ગુનામાં તેઓ લાજપુર જેલમાં કાચા કામના કેદી તરીકે કસ્ટડીમાં હતા અને તે વખતે તેણે પોતાના દીકરાની સારવાર કરાવવા માટે 10 દિવસના વચગાળાની રજા પર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ આ કેદી જેલમાં હાજર ન થતા અને ફરાર થઈ ગયો હતો અને આ દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલી બાતમીના આધારે સાબરકાંઠા જિલ્લાના મજરા ગામ ચોકડી પાસે વિનય ગેસ્ટ હાઉસ પાસેથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદી નામે હસમુખ ઉર્ફે રાજુ શંકાભાઈ ઉર્ફે શંકરભાઈ પંચાલને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેલન્સ એક્ટ 1956ના કાયદાની કલમ 3, 4, 5, 6, 7 મુજબના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા હેઠળ હતો. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.